જય શ્રી કૃષ્ણ મિત્રો, અમારા હિન્દુ વ્રત કથા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો આ વિડિયો ખૂબ જ અગત્યનો છે. તમારા જીવનમાં કોઈ સમસ્યા આવી રહી છે તો તે દૂર થઈ જશે અને ભગવાન શિવને તમે પ્રસન્ન કરવા માટેની આ સોનેરી તક છે, એ છે મહાશિવરાત્રી. હવે મહાશિવરાત્રીનો દિવસ આવી રહ્યો છે, એટલા માટે મિત્રો તમારે મહાશિવરાત્રીના દિવસે મહાદેવના મંદિરેથી રાખ લઈ અને આ જગ્યાએ રાખ મૂકી દેજો. તમારી જે પણ ઈચ્છાઓ છે એ મહાદેવ પૂરી કરશે અને મહાદેવ તમારા ઉપર ખૂબ પ્રસન્ન થશે. મિત્રો, મહિનાની કૃષ્ણ પક્ષની 14ના દિવસે મહાશિવરાત્રીનો પર્વ ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રી આ વખતે 8 માર્ચ 2024ના દિવસે ઉજવવામાં આવશે અને મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. એટલા માટે મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીને વિશેષ રૂપથી પૂજા આરાધના કરવી જ જોઈએ. માતા પાર્વતી અને દેવોના દેવ મહાદેવ પોતાના ભક્તોને દરેક મનોકામનાઓ પૂર્ણ કરે જ. અને મિત્રો, ધાર્મિક માન્યતા તો એ પણ છે કે મહાશિવરાત્રીના દિવસે વ્રત રાખવાથી લોકોની તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. પરંતુ ભગવાન શિવની પૂજામાં કેટલીક બાબતોનું આપણે ધ્યાન રાખવું જ જોઈએ. પૂજામાં ભગવાન શિવજીને આ 5 વસ્તુઓ અર્પણ કરવાનું તમે ભૂલશો નહીં. મહાશિવરાત્રીના દિવસે વહેલી સવારે ઉઠી અને ગંગા સ્નાન કરવું ખૂબ જ જરૂરી છે. આ દિવસે જો તમારા ઘરથી નજીક નદી અથવા તળાવ હોય તો તમે ત્યાં શુદ્ધ પાણીમાં ગંગા સ્નાન કરી અને પવિત્ર બની શકો છો. જો તમારા જ ઘરે નાવાના પાણીમાં તમે થોડું ગંગાજળ નાખી દો અને પછી સ્નાન કરો તો તે પણ ગંગા સ્નાન બરાબર જ છે. મિત્રો, સ્નાન કર્યા બાદ સ્વચ્છ વસ્ત્રો પહેરી ખાસ તમે તમારા ઘરની નજીક જ્યાં પણ મહાદેવનું મંદિર હોય તો મહાદેવના મંદિરે જઈ અને શિવલિંગ ઉપર જળ અથવા દૂધ ચડાવજો. મહાદેવના દર્શન કરી શિવલિંગ ઉપર ગંગાજળ, દૂધ અથવા જળનો લોટો અર્પણ કરી દેજો. મહાદેવ આગળ બંને હાથ જોડી અને જે તમારી કાંઈ પણ ઈચ્છા હોય, જે પણ તમારું સપનું હોય તે મહાદેવને જણાવી દેજો. મિત્રો, મહાશિવરાત્રીના દિવસે કહેવામાં આવે છે કે જો તમે સાચા હૃદયથી, સાચા મનથી મહાદેવને પ્રાર્થના કરશો તો મહાદેવ તમારી પુકાર પ્રાર્થના જરૂર સાંભળશે અને તમારી જે પણ ઈચ્છા છે એ જલ્દી જ મહાદેવ પૂરી કરી દેશે. મિત્રો, મહાદેવના મંદિરમાં જે રાખ પડી હોય તે એક મુઠ્ઠી તમે રાખ લઈ અને તમારા ઘરે લઈ આવજો. હવે તમારા ઘરે જે કોઈ નવું લાલ કપડું પડ્યું હોય, જે કપડું એકદમ સ્વચ્છ હોય, જેનો ક્યારે પણ વપરાશ ન કર્યો હોય, તે લાલ કપડું લઈ અને લાલ કપડામાં આ રાખ નાખી એની પોટલી બનાવી તમારા ઘરમાં જે તિજોરી છે તે તિજોરીમાં તમે તમારું ધન રાખો છો, સોનું રાખો છો, એ તિજોરીમાં રાખની પોટલી તમે રાખી દેજો. આના લીધે જ મિત્રો તમારા ઘરમાં મહાદેવ સુખ સમૃદ્ધિમાં વધારો કરશે. તમારા ઘરમાં અઢળક ધનની વરસાદ થશે. તો દરેક લોકો ખાસ મહાશિવરાત્રીના દિવસે મહાદેવના મંદિરેથી એક મુઠ્ઠી રાખ જરૂર લઈ આવે અને લાલ કપડામાં પોટલી વાળી અને તેને તિજોરીમાં મૂકી દેજો. અને ખાસ ધ્યાન એ રહે કે મહાશિવરાત્રીના દિવસે મહાદેવની પૂજામાં ભૂલથી પણ તુલસીના પાન ન ચડાવવા જોઈએ. હિન્દુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ રહેલ છે અને તેનો ઉપયોગ તમામ પ્રકારની પૂજા અને શુભ કાર્યોમાં થાય છે. પરંતુ ભગવાન શિવની તુલસી ચડાવવામાં આવતી નથી. ભગવાનની પૂજા બેલના પાન એટલે કે બીલીપત્ર ચડાવવા જોઈએ. તુલસી માતાનો સંબંધ એ ભગવાન વિષ્ણુ સાથે માનવામાં આવે છે. એટલા જ માટે એ જ મહાશિવરાત્રીના દિવસે પૂજામાં ભગવાન શિવને તુલસી અર્પણ ન કરતા અને મહાશિવરાત્રીની પૂજામાં શંખનો ઉપયોગ વર્જિત માનવામાં આવે છે. ખરેખર તે શંખચૂડ રાક્ષસનો વધ કર્યો હતો જે ભગવાન વિષ્ણુના ભક્ત હતા અને શંખને એ જ અસુરનો પ્રતીક માનવામાં આવે છે. તેથી શિવની પૂજામાં શંખનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો જોઈએ. મિત્રો, ખાસ કરીને મહાશિવરાત્રીના દિવસે ભોળાનાથે કુમકુમ પણ ન ચડાવવું જોઈએ.
કુમકુમ એ સૌભાગ્યનું પ્રતીક છે, જ્યારે ભગવાન શિવ એ એક એકાંકિત છે, તેથી શિવને કુમકુમ ન ચડાવવું જોઈએ. તે ઉપરાંત આપણે મહાશિવરાત્રિના એવું જોયું કે શિવરાત્રિનો દિવસ એ શિવજી અને પાર્વતી માતાનો લગ્ન દિવસ છે એવું પણ કહેવામાં આવે છે. તેના માટે બીજી પણ એક દંતકથા છે. તેના માટે એવું કહેવાય છે કે એ ભગવાન શિવનો જન્મ થયો હોય છે, માટે તેમના જન્મદિવસ નિમિત્તે આપણે શિવરાત્રિ ઉજવતા હોઈએ છીએ. પરંતુ એના માટે ઘણી બધી દંતકથાઓ છે અને હકીકત એવી છે જે શિવપુરાણમાં પણ દર્શાવવામાં આવી છે કે શિવલિંગનો તે પ્રાગટ્ય દિવસ એ શિવરાત્રિ છે. એ દિવસોમાં લિંગનું પ્રાગટ્ય થયું હતું, માટે તે ન તો શિવજીનો જન્મ કે ન તો શિવ પાર્વતીના લગ્ન છે, પરંતુ તે શિવલિંગના પ્રાગટ્યના દિવસો છે, જે શિવરાત્રિ પહેલાથી જ ધીરે ધીરે પ્રાગટ્ય થયેલું હોય અને શિવરાત્રિના સંપૂર્ણ પ્રાગટ્ય થયેલું જોવા મળે છે. માટે શિવરાત્રિ એટલે કે શિવલિંગની પ્રાગટ્ય દિન. તો મિત્રો, જો તમને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને અંત સુધી જરૂર તમે નિહાળ્યો જ હશે. તો આ માહિતી જો તમને ખૂબ સારી લાગી હોય તો તમે વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આ વિડીયો તમારા સગા સંબંધીઓને જરૂરથી શેર કરજો. અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો આ વિડીયોમાં હર હર મહાદેવ કોમેન્ટ લખવાનું ભૂલશો નહીં. ઓમ નમઃ શિવાય.